परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. આવું તો સાંભળ્યું એને કે ધાર્મિક ક્રિયા નિષ્ફળ છે અને સંસારિક ક્રિયા સફળ છે. રાગ અને દ્વેષ અને પુણ્ય ને પાપના ભાવ અસંખ્ય પ્રકારના છે, તે ક્રિયા સફળ છે. એટલે જે કંઈ અનાદિથી ગતિ મળતી આવે છે તે ગતિ મળશે. અને જે મોહના મિલન વિનાની એટલે એક પરમાણુ જેમ ભિન્ન છે બે પરમાણુનું કાર્યમાં નથી, એમ ભગવાન આત્મા મોહના મિલન વિનાની ક્રિયા. હા હા હા. ભગવાન આત્મા પૂર્ણ પરમાત્મા સ્વરૂપ અખંડ ગુણનો સાગર. જે અનંત અનંત અનંતની સંખ્યાનો પાર નહીં, એ બધા ગુણોનો સમુદાય પ્રભુ, તેના તરફની જે ક્રિયા છે એ પરમ ધર્મ સ્વભાવ છે. હા હા હા. અને તે પરમ ધર્મ નામથી કહેવાતી એવી ક્રિયા મનુષ્યાદિ કાર્યની નિષ્પાદક નહીં હોવાથી જેમાંથી ગતિ મળે તે ધર્મ નહીં. જેનાથી સંયોગ મળે તે ધર્મ નહીં. તીર્થંકરપણાના ભાવથી પણ સંયોગ મળે છે તો એ ભાવ પણ ધર્મ નહીં. એ ભાવને પણ મોહ. આવી વાત છે. એકાંત લાગે એવું છે, જેથી લોકો રાડ્યું પડે ને એ સોનગઢ નું તો એકાંત છે, વ્યવહારથી કહેતા નથી. 12મી ગાથામાં આવ્યું આજે વિરોધમાં કરુણાદીપમાં 12મી ગાથામાં એમ કહ્યું કે પરમે ભાવે ચિત્ત શ્રાવક અને મુનિ તો દયા ધર્મ દયા વ્રત પુષ્કા એમાં વ્યવહાર વ્રત એમાં હોય છે, અને એ ધર્મ છે શ્રાવક ને મુનિમાં. 12મી ગાથામાં એમ કહ્યું છે. અરે પ્રભુ એમ કહ્યું નથી, તને ખબર છે.
ગાથાના અર્થની ખબર મળે. એક પુણ્ય ફળ અહંતા, પુણ્યના ફળ અરિહંત પદ છે. અહીં પુણ્યનું ફળ સંસાર ગતિ છે એમ કે છે. એકોરી સ્વભાવની ધર્મની ધાર્મિક ક્રિયા છે, એનાથી ધર્મ થાય એમ કે છે. અહીં કે છે કે ક્રિયા સફળ છે, અનંતકાળથી મળતું આવે છે, ગતિ સંસારથી મળ્યા કરશે તને. અરે એને કેવી વિચાર કર્યા છે. સંસારમાં આખો દી ધંધા પાણી પાપના, બાયડી છોકરાને રાજી રાખવા હાટું અરે રે એની આત્મા માટે વખત લીધો નથી. અરે મારું શું થશે એની દયા નથી એને. એવા એકલા શુભ શુભ ભાવમાં રચ્યા પચ્યા પ્રાણી, એના ફળ તરીકે ગતિ મળે, એને જીવની પોતાની દયા નથી. અરે રે ક્યાં જઈને રખડશે, કઈ ગતિમાં ક્યાં જશે. અશુભ ભાવ વાળો નરક ને નિગોદવાદીમાં જશે. શુભ ભાવ વાળો હોય કોઈ દેવ ને મનુષ્યની ઠીક હોય. પૈસા ધૂળ્યા હોય એ બધા ગતિમાં રખડવાના છે. અહીં કે છે પરમ ધર્મ નામથી કહેવાતો પરમના મિલન નામ પૂરતી મળે છે, મળવા જાય છે. એને લઈને નથી કે છે, પૂરતી મળવા જાય છે. મોહ ને મિલન લીધું છે ને. એ મોહને પર તરફ સાવધાન કરતા જવાય છે. શુભ ને શુભ પરિણામ ક્રિયા. તે જ ક્રિયાને સ્થાનમાં સ્વદ્રવ્યના સાધનથી જે ઉત્પન્ન થઈ ગયા. અરે ભાષા તો હાડી પ્રભુ, ભાવ તો છે એ છે બાપુ. અરે આવા ચાના ક્યારે આવે. આંખો વિચાય છેડા જાય છે. અનુપચંદભાઈ નો આંબેડકર અડધો પગગાતો હતો. આવતા બેસતા બિચારા મરતા 5 દી પહેલા અડધો પગઘાત બીજો થઈ ગયો. આખો શરીર પગઘાત એમરેજ થઈ ગયું તરત. 5 દી અસાજ. તમે લોકોનો નાથ જેની મહિમાનો પાર નહીં, એ અસાજમાં પડ્યો. આમ તો અસાજ બાયથી દુનિયા કે છે, પણ જેને મિથ્યાત ભાવ છે તે અસાજમાં પડ્યો છે. એને સ્વના સાધની ખબર નથી. દુનિયા માનો ન માનો, સતને સંખ્યાની કોઈ જરૂર નથી કે જાજા માણસ માને તો સત્સિક ને થોડા માને, એવું વસ્તુનું સ્વરૂપ નથી. અહીં કે છે એવો જે પરમ ધર્મ દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે, કયા પર્યાયની વાત છે એકાદીની નહીં. શું કહ્યું? દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે આ પર્યાયની વાત છે. દ્રવ્ય પરમ સ્વભાવભૂત છે તે કાવ્ય જ તો દ્રવ્ય છે, પણ તેનો આશ્રય લઈને
પરતરફના વર્ણને છોડીને સ્વના વર્ણમાં આવીને જે પર્યાય પ્રગટ થઈ તેને અહીંયા પરમ સ્વભાવભૂત ધર્મ કીધો છે. હા હા હા, અરે સચ સાંભળવા મળે નહીં એને ક્યાં જવું ભાઈ? આ કોઈ શરણ નથી. શરણ તો અંદર આનંદનો નાથ છે. હા હા, ત્યાં નજરું કરી નિદાન દેખાય, બાકી નજરોમાં ક્યાંય બહારમાં ક્યાંય નથી. ધૂળ ધમા. હા હા, આ કે છે કે પરમ નામથી એવી કહેવાતી મનુષ્ય આદિ ચાર ગતિ એના કારની નિષ્પાદક નહીં હોવાથી એ મનુષ્યાદિ ચાર ગતિનું કાર્ય તેની પ્રાપ્તિ પરમ ધર્મ દૈવના પરમ સ્વભાવ ધર્મની પર્યાયથી એ અહોર છે. ચાર ગતિની મળવા માટે પરમ ધર્મ નિષ્ફળ છે. એ તો આત્માની શાંતિ ને આનંદને મળવા માટે સફળ છે. હા હા હા, એકનો ભગવાન આત્મા અતિન્દ્રિય શાંતિનું સાગર છે. અતિન્દ્રિય શાંતિથી ભરેલો છે. શાંત 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 શાંત. જ્યાં તીર્થંકર ગૌતમની વિકલ્પણ અશાંત છે. હા 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 હા, એવા શાંતિ પણ ભીન ભગવાન બધા આત્માઓ પરમાત્મા છે ભાઈ. દરેક આત્મા પરમ શાંત રસથી અનંત અનંત શાંતિથી અનંત અનંત બે અતિન્દ્રિય શાંતિથી ભરેલો ભગવાન પોતાની અનંતી શાંતિને અવલંબે છે. તે અવલંબનની જે ક્રિયા છે એ વસ્તુની પરમ સ્વભાવભૂત ક્રિયા છે. હા હા, કેમ કે સ્વભાવ છે પરમભૂત, એમાંથી પ્રગટ થયેલી છે પર્યાય. સમ્યક દર્શન જ્ઞાન એને કહીએ. હા 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 હા, આવો ઉપદેશ બોલા તો કે આ કરો આ કરો આ કરો આ કરો, કરો ને મરો. અહીં તો કે છે કરે તે મરે, જાણે તે જીવે. હે હા હા હા, ભગવાન જાણનારો જ્ઞાયક છે. એ પોતાને જાણતા પર જણાઈ જાય છે. એ પોતે જાણનારો છે. એ જાણનારો જીવે છે. હા હા, રાગની એકતા વાળો એ જાણનારને મારી નાખે છે. મારી એટલે વસ્તુ તો છે પણ નથી તેને માટે. મારે માટે નથી એમ થયું, મારે માટે તો રાગ છે. હા હા હા, આવો ધર્મ બાપુજી. હા હા, એ મનુષ્યાદિ કાળની પ્રાપ્તિ નહીં હોવાથી દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાની ક્રિયા ધાર્મિક વિતરાગી પર્યાય ઓલી રાગવાળી હતી શુભ શુભ. આ વિતરાગી પર્યાય પરમ સ્વભાવભૂત હોવાથી મનુષ્યાદિ ગતિની પ્રાપ્તિ માટે નિષ્ફળ છે. એને ગતિ નહીં મળે. એને સિદ્ધ ગતિ મળશે. આ ગતિ રખડવાની નહીં મળે. એને આ પૈસા નહીં મળે, આ બધું નહીં મળે. આ બધી બહારની તમામ
50 લાખના મકાન ને 50 કરોડ 50 કરોડ ચિમનભાઈ નો શેઠ 50 કરોડ મુંબઈમાં એમાં નોકર હતા ને ચિમનભાઈ 50 કરોડ વિષ્ણુ છે આવ્યો આવે તો ખરા બધા મોટા નામ કાંઈ ખરું આશીર્વાદ એને કઈક કરતા છે ભાઈ કીધું કરતા હોય તો તમારે નરસિંહ મહેતાએ કહ્યું છે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ વિષ્ણુ છે કે નરસિંહ મહેતા એમ કહ્યું છે આત્મા તત્વનો જ્યાં સુધી આ અનુભવ નથી આચરણ નથી ત્યાં સુધી પૂજા ભક્તિ વર્ત બધો નિષ્ફળ એટલે ધર્મને માટે નિષ્ફળ, રખડવા માટે સફળ. 50 કરોડ ને અબજ પણા ધૂળની. એક માણસ આવે છે ત્યાં ક્યાં અસ્પાળમાં શરીર ઉપાડું હોય, આવું હોય, ફલાણું હોય, ઢીકણું હોય, છતાં સમ્યક દર્શન વિનાનો એ બધું કુશીલ છે એ ગાથા આવે છે. અને એકને માંદો છે, રોગ શરીરમાં છે, દીનતા છે, ગરીબ છે, ખાવાનું સાધન નથી એવું જ આવે છે. એક શ્લોક આવે છે અષ્ટપાવનમાં આવે છે. પણ જો એને આત્મજ્ઞાન છે તો એ બાદશાહ છે. જેને બાદશાહ 3 લોકના નાથનો ભેટો થયો. ભલે બહારના 5 રૂપિયા ન મળતા હોય મહિને, ખાવા એક વખતનું ખાવાય મળે નહીં હરખું. એક હું કહેતો એક વખત ખાવા ખાઈએ એટલો પેદાશ થાય. પેદાશ લાખોની, પણ પ્રદેશમાં ત્યાં ક્યાં એટલો ખર્ચ થાય કે એક વખત ખાવાનું બસ એટલેથી લાખોની બધી ખર્ચ થાય, હજારો રૂપિયા. હાથ ભાઈ લખ્યો ને નિરૂબી હોય કે એક માણસનો 30-300 માણસનો 30,000નો ખર્ચ. અહીંથી આ નિરૂબી મંદિર થયું છે ને, મંદિર દિગંબર મંદિર થયું છે. બધાને બોલાવે છે ને, આવો 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 આર્યા નિરૂબી વાળા. એવું સાંભળ્યું કે 300 માણસનો ખર્ચમાં 30,000 રૂપિયા. એવો એટલી બધું તોફાન છે. આ તો કે છે એક વખત કદાચ મોટી છે આમ છે, પણ એક વખત ખાઈએ ત્યારે એટલું ભોગવું છે કે 2 વખત નથી. હું હતો પણ યાદ રહેતું ને તો નાશ નથી. ગ્રસ્ત પૈસા પૈસા વાળો એક વખત ખાઈએ બસ એટલું એને પેદાશ પૂગે છે. 2 વખત નહીં. ઘણા મોટા લાખોપતિ હતો, હવે ભૂલી ગયા કોક હતો. ઘણા આવે ને ઘણા વાતો કરે. આ કે છે મનુષ્યાદિ કાર્યની નિષ્પાદક નહીં હોવાથી કોણ દ્રવ્યના પરમ સ્વભાવભૂત ક્રિયા ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદનો નાથ સાગર પ્રભુ એની દ્રષ્ટિ અને એના જ્ઞાનમાં જે ધર્મ દશા પ્રગટ થઈ
એ ગતિને પ્રાપ્ત કરવાને નિષ્ફળ છે. એને ગતિ નહીં મળે, એને ગતિ નહીં મળે, પૈસા નહીં મળે, આબરૂ નહીં મળે, કરોડો રૂપિયા નહીં મળે એમ કે છે. હા હા, એના અબજો રૂપિયા નહીં મળે, બાયડી નહીં મળે, છોકરા નહીં મળે, કાંઈ નહીં મળે એમ કે છે. અને પુણ્ય પ્રાર્થના કરનારને આ બધું મળશે. હા હા, રખડવાના. હા હા હા, આવી વાત સાંભળવા મુશ્કેલ પડે છે. એ આ બધો બેકડો 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 માન્યો છે ને. પરદેવની હારે તો બેકડો માન્યો છે, પણ રાગ હારે બેકડો માન્યો એ પણ મિથ્યા ભ્રમ છે. હા હા હા, આત્મા સિવાયના અનંત આત્માઓ અને અનંત રજકણો, એમાં કોઈની હારે મારો દીકરો ને મારી બાયડી ને મારો છોકરા, આ મારું મકાન ને મારા ચોપડા મારા મકાન, બધું ક્યાં હતું તારું? એ તો બધી જગતની ચીજ છે ને. હા હા હા, એ પોતાનું માધ્યમ મૂકી અને પરની વિશેષતામાં પોતાને અધિકપણું માને છે. હા હા હા, અમારે બાયડી હારી, છોકરા હારા, વેવાય હારા, છોડીઓ હારે ઠેકાણે પરણાવેલી, દીકરાઓને હારે ઠેકાણેથી કન્યા આવેલી. હું છે પણ પ્રભુ, એ તો મહાણના બધા હાડકાના ચમકાર છે. હા હા, શું તને થયું ચપરુ? હા હા, મોહના મિલનમાં જે ક્રિયાના પરિણામ થાય તેમાં ગતિ મળશે, નરક મળશે, નિગોદ મળશે. હા 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 હા, એ બધી વિકારી ક્રિયા સફળ છે. હા હા, તત્વજ્ઞાનનો વિરોધ કર્યો છે અંદર. હા, એને એવે ઠેકાણે જશે કે બીજાઓ એને આત્મા માની શકે એવું સ્થાન નહીં રહે. હા 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 હા, શું કહ્યું? પોતાની નાસ્તિકપણું માન્યું છે પોતે મહાપ્રભુ. એ હું નહીં, ફક્ત રાગ ને પુણ્ય એના ફળથી હું. હા હા હા, એ બધા નિરોધમાં જવાના. હા હા, ગતિ ત્યાં છે. કેમ કે તત્વજ્ઞાનનો વિરોધ કર્યો છે. વાસ્તવિક તત્વનો વિરોધ છે, તેનું ફળ નિરોધ છે. વાસ્તવિક તત્વનો આરાધન છે, તેનું ફળ મુક્તિ છે. અને શુભાશુભ ભાવનું ફળ ગતિ છે. હા હા હા, ભાવાર્થ. ચૈતન પ્રણતિ આત્માની ક્રિયા ખુલાસો કરે છે. ચૈતન જે પ્રભુ છે એની પરિણતિ એટલે પર્યાય, એટલે અવસ્થા, એટલે હાલત, તે ક્રિયા, એ મોહરહિત ક્રિયા, મનુષ્યાદી પર્યાયો રૂપ ફળ નિપજાવતી નથી. હા હા હા, છે તો એ ક્રિયા. એ તો કરતા કર્મમાં ભાઈ કહ્યું છે કે અમુક ક્રિયા, આ ક્રિયા નિષેધ નથી. પહેલા ગાથામાં 68-69. હા 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 હા, બહારનો શાસ્ત્રમાં અપાર વાત છે. જે સ્વાભાવિક ક્રિયા તેનો નિષેધ નથી અહીંયા, એમ કહ્યું છે. 69-70 કરતા કર્મમાં. હા હા હા, જે દ્રવ્યની ઉદાસીન ક્રિયાથી નહીં ઉત્પન્ન કરતા
આ કરે છે. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા, એની ઉદાસીન ક્રિયા રાગ વિનાની એને ઉત્પન્ન નહીં કરતા એ અવસ્થાને છોડીને એમ શબ્દ છે. જેને હોય હા 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 69-70 જેને હોય પ્રભુ પણ તું છો ને મોટો. હા 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 એની પર્યાય જે નિર્મળ છે તેને છોડીને નિર્મળ થવી જોઈએ. વસ્તુ નિર્મળાનંદનો નાદ પ્રભુ એની નિર્મળ દશા થવી જોઈએ. એને છોડીને એમ કીધું પાઠ છોડીને એટલે હતી ને છોડીને એમ નથી. હા 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 ઉત્પન્ન થવી જોઈએ. હા એને છોડીને તે રાગ ને દ્વેષ ને ઉત્પન્ન કર્યા પ્રભુ. હા હા તેથી આ પરિભ્રમણ 84 મીટ્યા ને કારણે. હા 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 આવું છે. બહારની ધમાધમી જગતને બહુ ગોઠે. અમારે ચેતનજી કે છે નહીં, ધામ ધૂમે ધમાધમ ચલી. ધામ ધૂમે ધમાધમ ચલી. વરઘોડા, અપવાસ, અઠાઈ, હાર વિનાના પાણી વિનાના 8 અપવાસ કર્યા. હા હા બહુ જબર કર્યું. અને 15 વર્ષની ઉંમર એને આ કર્યું. ઓહો ધન અવતાર. એના વરઘોડા કાઢે, એને આપે કાંઈક. ધૂળે નથી બાપા એમાં કાંઈ તારા. હા આ તો જ્ઞાન માર્ગ રહ્યો દૂર, રાગ માર્ગ રહ્યો નજીક. હા હા ચૈતન પ્રણતિ આત્માની ક્રિયા, મોહરહિત ક્રિયા મનુષ્યાદી પર્યાયો રૂપ ફળ નિભાવતી નથી. અને મોહ સહિત ક્રિયા નીચે ખુલાસો કર્યો ને, ક્રિયા શબ્દથી મોહ સહિત ક્રિયા સમજવી. મોહ રહિત ક્રિયાને તો પરમધન નામ આપ્યું છે. હા હા ક્રિયા તો શુદ્ધ આપ્યો છે પણ એને પરમધન કીધું છે. આનંદનો નાથ અંદર પ્રભુ. આ હા હા જેમાં વિકારના શુભભાવની ગંધ નથી અને જેના ગુણના ગંધનો પાર નથી. હા 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 જેમાં અનંતા ગુણોની ગંધ વાસના આવે છે અંદર. હા હા એનો પાર નથી. રાગની ગંધની ગંધ નથી જ્યાં. હા હા રાગની ગંધ વાળાને આત્માની ગંધ પૂછતી નથી. હા 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 આવું છે. મોહ સહિત ક્રિયા અવશ્ય મનુષ્યાદી પર્યાય રૂપ ફળ નિબજાવે છે. મોહ સહિત ભાવો એક પ્રકારના હોતા નથી. એક પ્રકારનો નથી માટે ગતિ 4 છે ને. મોહ સહિત ભાવો એક પ્રકારના હોતા નથી. તેથી તેના ફળ રૂપે મનુષ્યાદી પર્યાય પણ ટંકૃત કે સારું એકરૂપ હોતા નથી. હા 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 ક્યાં નિરોધનો જીવ લહણમાં પીડ્યો હોય, અનંતા ત્યાં જઈને જાય ઉપજે. હા 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 અરે રે કોઈ શરણ નહીં. એવા અનંત પ્રકાર કે છે કે વિકારના છે. એ વિકારના ફળ તરીકે ગતિમાં જવું છે. હા હા એનું અનેક મુર્શાદી પર્યાયો પણ ટંકુ એક રૂપ નથી એમ કેવું છે. અનેક રૂપે. એક નિગુળમાં જાય ને એક કીડીમાં જાય ને એક એળ થાય ને. આ હા જેને એક જ જીભ જ મોઢું જ હોય. હા હા એકંદરી નિગુળમાં તો મોઢું હોય નહીં.
ફક્ત સ્પર્શ ઇન્દ્રિયો હોય. એળમાં વળી મોઢું હોય તો એને નાક, આંખ ને કાન નો હોય. હા હા. ત્રણેન્દ્રિય થાય તો વળી એને નાક હોય, આંખ ને કાન નો હોય. બાકી ચાર ઇન્દ્રિય થાય તેને કાન નો હોય. હા હા. હોય તો અંદર છે તો નહીં, ઇન્દ્રિય વિનાનો છે. પણ આ તો એને બહારના સાધન જ્યાં છે, સાંભળવાના છે, એ સાધન નથી અરખા. હા હા. હે એ કેદી અંદરમાં. આ જૈનમાં જૈનમાં હોય તો પણ શું. હા હા હા. હમણાં એક લખાણ આવ્યું છે હિન્દીમાં, આપો આત્મધર્મ. અરે અમે આપને આત્મધર્મ વાંચીને અમારી દ્રષ્ટિ ફરી ગઈ છે. અમારી લાઈન ફરી, અમે બીજી દિશાએ હતા. આવ્યું છે ક્યાંના ક્યાં બાપુ. એ દુનિયા શું કરે, દુનિયાની વિશેષતામાં તારી વિશેષતા ક્યાં આવશે પ્રભુ. હા હા. એ અહીં કહ્યું એક રૂપ નહીં રહે, એમ કે દશા અનેક રૂપ થશે. એકંદરી, બેન્દ્રી, ત્રણેન્દ્રી આદિ. વિશેષ કહેશે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।